છોટાઉદેપુરના કવાંટ ખાતે આદિવાસીઓના પારંપરિક અને સંસ્કૃતિ વિશ્વને પ્રદર્શિત કરતા પિઠોરા ચિત્રનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં 90%થી વધુ આદિવાસીઓની વસ્તી છે, જેમાં ખાસ કરીને રાઠવા સમાજ બહુમતી સંખ્યા ધરાવે છે। આ સમાજ દ્વારા આફતોમાંથી મુક્તિ મેળવવા માટે પિઠોરા દેવની બાધા રાખે છે અને એ પૂર્ણ કરવા માટે ઘરની દિવાલો પર પિઠોરા દેવના ચિત્રો દોરવાની પરંપરા ચાલી આવે છે। આ ચિત્રો એટલે કે પિઠોરા પેઇન્ટિંગ હવે આદિવાસી કલાકારો માટે એક આવકનું માધ્યમ બન્યું છે, જેનું પ્રદર્શન વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યું હતું। જ્યાં તેમના પોતાના ઈષ્ટદેવ એવા પિઠોરા બાપજી બાબાદેવ પિઠોરાથી ઈંદ કેવ કહેવામાં આવે છે, એની જે પૂજન છે એ અહીંના આદિવાસી સમાજ એનું દિવાલ ઉપર ચિત્રણ કરીને પોતાની પ્રકૃતિને દર્શાવીને કરવામાં જે મારી સામે જે તમને દેખવામાં આવે છે, મારી પાછળ છે, એમાં જે દરેક ઘોડા પર બેસેલા જે સવાર છે એમાં કહેવામાં આવે છે ગામદેવ છે, રાણી કાજોલ છે, પિઠોરા દેવ છે, પિઠોરાણી છે, હોકા ગણેશ છે, ઇન્દ રાજા છે અને આ જે સમગ્ર દર્શાવવામાં આવ્યું છે એને આપણે વિશ્વની હદ કહીએ છીએ આપણે, કે જે વિશ્વની અંદર જે એની સાથે સાથે નાના જીવથી લઈને મોટા જીવ પણ એની અંદર સામેલ કરવામાં આવે છે અને એની સાથે ચાંદ અને સૂરજ પણ દર્શાવવામાં આવેલા છે। તો પ્રકૃતિને લઈને ચાલનારું આ ચિત્ર છે, સમગ્ર સૃષ્ટિને લઈને ચાલનારું આ ચિત્ર છે, જેમાં દરેક વિશ્વનું જે પણ આવતું હોય એમાં એ બાધા રાખવામાં આવે છે, મન્નત રાખવામાં આવે છે કે આપણા સમાજની અંદર કે આખા વિશ્વની અંદર સુખ શાંતિ રહે, લોકોનું જીવન ચરિત્ર સુખમય રહે, એવા એની બાધા રાખીને એના ચિત્ર દોરવામાં આવે છે। એની સાથે સાથે લોકો એનો આનંદ ઉલ્લાસથી એ લોકો ચિત્ર એનો ઉત્સવ ઉજવે છે અને આ ચિત્રની અંદર જે આપણે સમજાવવામાં આવે છે કે પ્રકૃતિ કે આપણું વિશ્વ સુખ શાંતિ રહે